હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અહીંયા છે સદગુરુ ટી સ્ટોલ અને ચા પાણી નાસ્તાનું છે. અહીંયા આગળ નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. સામે ઓલો એચપીનો પંપ છે ને આગળ હુતા હતા. હવે જાગીને આવ્યા છીએ. એક્સપ્રેસ ઉપર ચડવાનું છે પાછું, હજી 100 કિલોમીટર છે. તો હાલો મિત્રો, સવારની ચા સ્પેશિયલ મરાઠી જાય મહારાષ્ટ્રની. હાલો ચા. અને જ્યાં પાછળ હાઈવે દેખાય છે એક્સપ્રેસ હાઈવે, પાછું આપણે એક્સપ્રેસ ઉપર ચડવાનું છે. ખાલી હુવાટું આપણે એક્સપ્રેસ ઉતર્યા હતા, કેમ કે એક્સપ્રેસ માટે કાંઈ આપણને જગ્યા મળી નહીં. ઓલા પંપે 2 જગ્યા ઊભા રહ્યા હતા, ફૂલની અંદર આવતી અમારા કંડક્ટરે જ ઓલા ચડ્યા હતા. હાલો મિત્રો, આ હોટલે આપણે ચા પાણી નાસ્તા કર્યા છે અને હવે આ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાનું છે. આવ્યા ત્યારે ઉતરીને આ રોડેથી એક્સપ્રેસ ઉતર્યા હતા. હવે આ બાજુ પાછું ચડવાનું છે, કેમ કે આ એક્સપ્રેસ ઉપર છે ને હુવાની ને એવી કાંઈ સગવડતા નથી, એટલે એ નીચે એક્સપ્રેસ ઉતરીને પછી પંપે હુવા જવું પડ્યું હતું. હાલો મિત્રો, ચા પાણી થઈ ગયા, દીવાબત્તી તો પહેલાં થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ. જોઈ લ્યો મિત્રો, આપણે એક્સપ્રેસ ઉપર ચડ્યા છીએ. આ એક્સપ્રેસ માટે ચડતા વેદ જ તે ટોલ નાકું આવ્યું છે. હવે ફરીથી ટોલ નાકું લેવાનું. અહીં સુધીનું કાંઈક કેટલા કપાડા કાલ રાતના 5730 કપાડા. હજી 1100-1200 રૂપિયા કપાયા. અહીંથી ચડશું ને સિન્નર ઉતરશું ને એટલે. અને આ જે ઉપર એક્સપ્રેસ આવે જો. અને આપણા ટોલ નાકાના કેટલા છે હમણાં જોયું તો ભૂલાઈ ગયું. હમણાં પાછું કહું, જો કિલોમીટર ના હિસાબે આગળ ટોલ નાકું કપાય છે. હમણાં આખું લિસ્ટ બતાડું તમને. 4 વ્હીલ ના છે ₹1.73. પછી 4 વ્હીલ મોટું વાહન આવે ₹2, છોટા હાથીની ₹2.79. પછી નાની લક્ઝરીની ₹5.85. 10 વ્હીલની ગાડીના ₹6.38, 12 વ્હીલના ₹9.18 અને 16 વ્હીલના ₹11.17 છે. 1 કિલોમીટરનું ટોલ નાકું જોઈ લ્યો. છેલ્લામાં છેલ્લા મોટા મોટું છે 12 વ્હીલની ઉપરના વાહનો બધા, 14 વ્હીલ ને ટેલર ને 16 વ્હીલ ને બધું આવી ગયું. ₹11.17. હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગમાં પણ ડ્રાઈવરોને કરી દે લાંબા તોડ. કેમ કે અહીંયા આગળ નહીં ખાવાની સુવિધા, નહીં કાંઈ વસ્તુની નહીં. અમે નહીં માનો તમે, કાલ સવારમાં પરાઠા ને બધું એવું બધું જમીન નીકળ્યા હતા. તે કાલ નાસ્તા ઉપર જ છીએ. કાલ સાંજે નાસ્તો કરીને અહીંયા ઉતા પછી બનાવવાનું હારે હોવું જોવે ગાડીમાં. અને કાં તો ભૂખ્યા રહેવાની, પર રાખવાની. કેળા હતા ત્યાં આગળ એક્સપ્રેસ હાઈવે ઉપર તો 120 ના ડઝન ને 120 રૂપિયાના ડઝન. આવું છે બધું, લૂંટવા બેઠા છે બધા આપણને. અને ગાડી વાળો એક જ એવો છે કે જે બધે લૂંટાવા જ બેઠો છે. આ દુનિયામાં પૈસા વાળામાં અમીર માણસ હોય ને તો ડ્રાઈવર છે. બિચારો ખર્ચો ગમે એટલો થઈ જાય, કોઈ દી કાંઈ બોલતો જ નથી, કોઈ દી ઓબ્જેક્શન ઉપાડતો જ નથી. એક આ ખટારાના માલિક અને એક ટ્રક ડ્રાઈવર, આ દુનિયાની અંદર બધા કરતા દિલદાર માણસો હોય છે. જોઈ લ્યો, શેરડી 39, આપણે સિન્નર છે 100 કિલોમીટર હજી. હવે ચડી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. જોઈ લો એનો રોડ નો વાતાવરણ, નજારો જોવો.
યુવરાજસિંહ પાકા મારે છે રાતના હાલે એમ નથી 77 કિલોમીટર મસ્ત દોરેલો છે મિત્રો. આપણે સુરત સિન્નર પહોંચવામાં છીએ. લગભગ અંદાજે 15 કિલોમીટર હજી આગું છે સિન્નર ઉતરવાનું. અને સિન્નર ઉતરીને પછી સિન્નર કંપની જે ખાલી કરવાની છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એ 15-20 કિલોમીટર થાય ત્યાંથી. તો મિત્રો જય માતાજી. તો આપણે અત્યારે વાગ્યા છે 10 અને આપણે એક્સપ્રેસ હાઈવે ઉતરીને આ છે નાસિક પુના હાઈવે ઉપર આવ્યા છીએ. અને અમે બ્રિજ દેખાય એની નીચેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને થોડુંક સિટી તરફ જવાનું સિન્નર. અને તરત આ બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા દેખાય છે. માલેગાંવ MIDC કહેવાય અને સિન્નરમાં આવે છે. ત્યાં ખાલી કરવાની છે. તો આ હાઈવેથી બ્રિજ એટેથી રાઈટ ટર્ન મારીને આપણે આવી ગયા છીએ. આ આપણે જૂનો હાઈવે છે નાસિક પુનાનો. પહેલાં સિન્નર ગામમાં થઈને હાલવું પડતું. આ સિન્નર ગામમાં થઈને હવે તો 4 લાઇન બની ગયો છે હાઈ ક્લાસ. ઘણા ટાઈમ પહેલાંની વાત છે. આ જૂનો હાઈવે છે પુના 185. અને આ બાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા દેખાય એની અંદર જવાનું છે. હજી 6 કિલોમીટર જેવું છે કંપની આગી. હાલો તો ફટાફટ પહોંચીએ. તો આપણે સિન્નર કંપનીમાં પહોંચી ગયા છીએ. આ પાર્કિંગ બાર ખટારાનું પાર્કિંગ છે ત્યાં ગાડી ઊભી રાખી છે. અને અહીંયા આગળ કંપની છે. અત્યારે ચા પાણી પીધા અહીંયા નાની એવી હોટલમાં. હાલો તો હવે કે છે અંદર લેવાનું તો સીધી ગાડી લઈ લઈએ. એન્ટ્રી કરાવી લીધી છે. તો મિત્રો વારો આવી ગયો છે. ગાડી અંદર લઈ લીધી છે. હવે ચડાવી છીએ કાંટા ઉપર. અને ઢાળ છે આગળ ઊંડામાં છે એટલે આપણે થોડાક પાછળ ઊભા રહી ગયા છીએ. હવે ચડાવી દઈએ કાંટે. તો મિત્રો ખાલી કરવા કંપનીમાં પહોંચી ગયા છીએ. કાંટો કરાવી લીધો. એક કાંટામાં 250 કિલો ઘટતું હતું તો એને કીધું કંપનીની બહારનો કાંટો કરાવવો છે ભાઈ. તો એ કે બહારનો નહીં અંદર બીજો કાંટો છે એ ચેક કરાવો. ત્યાં કરાવો તો ત્યાં 200 કિલો ઘટે છે ત્યાંના વજન કરતાં. તો જોઈએ હવે ખાલી ગાડીમાં કેમ થાય, વજન મળી જાય કે નહીં. હજી વાતચીત કરીએ છીએ. જો હજી બહારનો કાંટો કરાવવા જવા દે તો. આ કંપની છે. આ પ્રદૂષણ જો ધુમાડો કાઢ્યો છે કે કંપનીએ. ઘડીક પહેલાં ક્લિયર વાતાવરણ હતું. આ ઘડીકમાં જો ધુવાડા. અને આ બધી બહારથી લાઇનમાંથી ગાડી ભરીને આવેલી છે. હેલો મિત્રો, આવી કંઈ કંપની છે. પહોંચી ગયા છીએ પણ આજ કાંઈ ખાલી થશે નહીં. સેમ્પલ લીધું છે. અને અત્યારે પૂછવા ગયા હતા તો કહે છે હવે કાલે ખાલી થાય. હવે જોઈએ કાલ આખો દી ન કરે તો સારું છે. નગર આપણો કાલનો દિવસ એક ખોટી થાય. સારું જમવાનું બનાવ્યું પણ બ્લોગમાં મેકવાનું ભૂલાઈ ગયું. ઉતારતા ભૂલાઈ ગયું. તો અત્યારે જમવાનું બની ગયું છે. આપણે કચ્છી ખારી ભાત બનાવ્યા છે. અને જો આપ સૌ અને આલો જમવા. છાશ છે, કચ્છી ખારી ભાત છે. હવે યુવરાજસિંહ ખાઈને કહે કે કેવો ટેસ્ટ આવ્યો છે. હા ગરમ છે. બન્યા તો રેડી જ છે કાયમ બનાવી એટલે. ચાવલ બાવલ કાંઈ ગાડીમાં હતું નહીં એટલે એક્સપ્રેસ ઉપર બનાવ્યું નહીં. હવે પાછું અહીંથી બહાર કરિયાણાની દુકાનેથી બધો માલ સામાન લઈ લીધો છે. લોટ નથી લીધો, લોટ ન મળ્યો. લોટ હવે ઘરે જાઓ ત્યારે ઘરેથી લેતા આવજો. એટલે પડીકામાં આવે એ ન મજા આવે. તો જોઈ લો ભાઈ, આ કચ્છી ખારી ભાત બનીને રેડી છે. હાલો બધા જમવા.